હાય ગાયસ, આપનું સ્વાગત છે અમારા ચેનલ સેન્ટ્રિક તારા બાય સેન્ટ્રિસિટી પર. તમારો વેલ્થ પાર્ટનર. મારું નામ અનુજ છે અને તમે જોઈ રહ્યા છો નિઝમ સિરીઝ 21 એ પાસ ફોર શ્યોર વિડીયોઝ. નિઝમનું જે પીએમએસ ડિસ્ટ્રીબ્યુટર્સ એક્ઝામ છે તેની અમે વિડીયોઝ બનાવી રહ્યા છીએ અને અત્યાર સુધીમાં અમે 11મો અધ્યાય કવર કરી ચૂક્યા છીએ. આજે જે અધ્યાયની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તે છે અધ્યાય નંબર 12, રેગ્યુલેટર ગવર્નન્સ અને પોર્ટફોલિયો મેનેજરના એથિકલ પાસાઓ. તો આપણે અત્યાર સુધી 11 અધ્યાય કવર કરી લીધા છે. મને તમને કહેવા દો મિત્રો, કુલ 12 અધ્યાય છે પીએમએસમાં. આજે આપણો છેલ્લો અધ્યાય છે જેના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. આ પછી આપણું નિઝમ પીએમએસ ડિસ્ટ્રીબ્યુટર્સ એક્ઝામ જે નિઝમ સિરીઝ 21 છે તે પૂર્ણ થઈ જશે. તો ચાલો શરૂ કરીએ નિઝમ સિરીઝ 21 પીએમએસ ડિસ્ટ્રીબ્યુટર્સ એક્ઝામનો અધ્યાય નંબર 12, રેગ્યુલેટર ગવર્નન્સ અને પોર્ટફોલિયો મેનેજરના એથિકલ પાસાઓ. તો જોઈએ કે આ અધ્યાયમાં આપણે આજે શું શીખીશું. આજે આપણે આ અધ્યાયમાં શીખીશું પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002 ના ઇનસાઇડર ટ્રેડિંગ રેગ્યુલેશન્સના પ્રાવધાનો વિશે આપણે જાણીશું. ના પ્રાવધાનો અને સિક્યુરિટીઝ માર્કેટ સંબંધિત ફ્રોડ્યુલન્ટ અને અનફેર ટ્રેડ પ્રેક્ટિસ રેગ્યુલેશન્સ તેમજ પોર્ટફોલિયો મેનેજર્સ રેગ્યુલેશન્સ 2020 વિશે આપણે શીખીશું અને પોર્ટફોલિયો મેનેજર માટે શ્રેષ્ઠ પ્રેક્ટિસીસ શું છે તે પણ જાણીશું. તો આજે આપણે આ 4-5 વિષયો, કુલ 5 વિષયો વિશે આ અધ્યાયમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ચાલો તો શરૂ કરીએ નિઝમ સિરીઝ 2 અને પીએમએસ ડિસ્ટ્રીબ્યુટર્સ એક્ઝામના અધ્યાય નંબર 12, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ સાથે. તો ચાલો સમજીએ કે આ એક્ઝેક્ટલી છે શું. જો પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002 જ્યારે બનાવાયો હતો એ મૂળભૂત રીતે આપણને એક કાનૂની ફ્રેમવર્ક આપે છે જે આખા ભારતમાં લાગુ પડે છે અને મની લોન્ડરિંગ સામે લડવા માટે બનાવવામાં આવ્યો છે. તો ભારતમાં જે પણ મની લોન્ડરિંગ થાય છે એ બધું માટે આ કાયદો આપણને એક સંપૂર્ણ કાનૂની ફ્રેમવર્ક આપે છે જેથી મની લોન્ડરિંગના કેસો ન થાય. પીએમએલએ જ્યારે લાગુ પડ્યો હતો એ તારીખ હતી 1 જુલાઈ 2005. તો 2000 આ પ્રશ્ન આવી શકે છે કે પીએમએલએના જે પ્રાવધાનો છે એટલે કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગના એ ક્યારે શરૂ થયા હતા. તો આપણે સીધો જવાબ આપી શકીએ છીએ 1 જુલાઈ 2005થી. હવે આપણે ઓબ્જેક્ટિવ વિશે વાત કરીએ. જો પીએમએલએનો ઓબ્જેક્ટિવ એક જ છે, આ તમારા સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે. મની લોન્ડરિંગને રોકવું અને મની લોન્ડરિંગમાંથી પ્રાપ્ત થયેલી અથવા સંકળાયેલી સંપત્તિ જપ્ત કરવાની જોગવાઈ કરવી તેમજ એ સંબંધિત અને અનુસંગી બાબતો માટે. ભારતમાં કોઈ પણ મની લોન્ડરિંગ થાય છે તેને રોકવું. કોઈ પણ ટ્રાન્ઝેક્શન જેમાં મની લોન્ડરિંગ સંકળાયેલું છે અથવા કોઈ પણ રીતે મની લોન્ડરિંગ સાથે કોઈનું પણ કનેક્શન છે તો આ બધી બાબતોને રોકવાનો ઉદ્દેશ્ય પીએમએલએનો છે જે જુલાઈ 1, 2005થી શરૂ થયો હતો. પીએમએલએના પ્રાવધાનો આપણને જણાવે છે કે જે સમગ્ર બેન્કિંગ વ્યવસ્થાને, આપણા બધા બેંકોને, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સને અને જે પણ ઇન્ટરમીડિયરીઝ છે તેમને પર લાગુ પડે છે. આ બધાને પીએમએલએ હેઠળ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે તેઓ તમામ ટ્રાન્ઝેક્શન્સના રેકોર્ડ્સ જાળવશે. જે પણ ટ્રાન્ઝેક્શન્સ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ હોય છે, તમે બેંક હોવ કે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન હોવ કે પછી ઇન્ટરમીડિયરી હોવ, જે પણ ઇન્ટરમીડિયરીઝ છે તેમના પાસેથી પણ જે પણ ટ્રાન્ઝેક્શન થાય છે અને ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સનો રેકોર્ડ રાખવો જરૂરી છે. તેમના સ્વરૂપનો અને તેમની કિંમતનો, કેટલી કિંમતના છે, મોનેટરી ટર્મ્સમાં તેમની વેલ્યુએશન કેટલી છે, આ બધાનો હિસાબ રાખવો પડશે. તમારે આખો રેકોર્ડ રાખવો પડશે. આ વ્યવહારો એકલ વ્યવહાર હોય કે શ્રેણીબદ્ધ વ્યવહારો, પછી ભલે તે એકલ વ્યવહાર હોય કે શ્રેણીબદ્ધ વ્યવહારો, જે પણ ટ્રાન્ઝેક્શન્સ છે તમામ નાણાકીય ટ્રાન્ઝેક્શન્સનો રેકોર્ડ તમારે જાળવવો પડશે. હવે જોઈએ કે કયા ટ્રાન્ઝેક્શન્સ એ સિંગલ ટ્રાન્ઝેક્શન અથવા ટ્રાન્ઝેક્શન્સની શ્રેણી હોઈ શકે છે. ચાલો સમજીએ. બધા કેશ ટ્રાન્ઝેક્શન્સ જેની કિંમત 10 લાખ રૂપિયાથી વધુ છે અથવા વિદેશી ચલણમાં તેના સમકક્ષ છે અને 10 લાખ રૂપિયાની કિંમતના ટ્રાન્ઝેક્શન્સ એ ભારતીય ચલણમાં હોય કે વિદેશી ચલણમાં તેનો રેકોર્ડ રાખવો પડશે. બધી કેશ ટ્રાન્ઝેક્શનની શ્રેણી જે એકબીજાથી જોડાયેલી છે અને જેની કિંમત 10 લાખ રૂપિયાથી નીચે છે અથવા વિદેશી ચલણમાં સમકક્ષ છે, આવી શ્રેણી એક જ કેલેન્ડર મહિને થાય છે અને કુલ કિંમત 10 લાખ રૂપિયાથી વધુ થાય છે. તો 10 લાખના જેટલા પણ ટ્રાન્ઝેક્શન્સ થયા છે
જો એ એક મહિને 10 લાખથી વધુ થાય છે તો તેને ચોક્કસ કેલેન્ડર મહિને જ જોઈવું પડશે અને તેની કુલ કિંમત જો 10 લાખથી વધુ પહોંચી રહી છે તો તેનો પણ આપણે હિસાબ રાખવો પડશે. અને કોઈ પણ સસ્પિશિયસ ટ્રાન્ઝેક્શન ભલે તે કેશમાં ન પણ થયું હોય અને કોઈ પણ ટ્રાન્ઝેક્શન ભલે તે કેશનું ન પણ હોય તો પણ જો એ ટ્રાન્ઝેક્શન કોઈ પણ રીતે સસ્પિશિયસ છે, ટ્રાન્ઝેક્શન ઇન્ટિગ્રેટેડ કે કનેક્ટેડ છે અથવા ટ્રાન્ઝેક્શન રિમોટલી કનેક્ટેડ છે, સંબંધિત છે, તો એ પર ધ્યાનમાં લેવામાં આવશે. તો આ ત્રણેય બાબતોના રેકોર્ડ્સ સારી રીતે જાળવવામાં આવશે અને રેકોર્ડ્સને અહીં સંદર્ભિત કરવામાં આવ્યા છે જે આપણે અહીં સમજાવ્યા છે. આ પેરાગ્રાફમાં જે ત્રણેય રેકોર્ડ્સ છે તે જાળવવામાં આવશે 10 વર્ષ માટે, એટલે કે 10 વર્ષ સુધી આ રેકોર્ડ્સ જાળવવામાં આવશે. ક્લાયન્ટ્સ અને કંપની અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન તથા ઇન્ટરમીડિયેટ વચ્ચેના ટ્રાન્ઝેક્શનની તારીખથી ગણતરી કરવામાં આવશે. અને જોઈએ કે કોઈ પણ વ્યક્તિ જો પૈસા ધોવાણના ગુનામાં સંડોવાયેલો હોવાનું જણાય છે, પૈસા ધોવાણ કરતો પકડાય છે, તેના ટ્રાન્ઝેક્શન ગેરકાયદેસર હોવાનું મળે છે અને આ બધું પીએમએલએના સેક્શન 3માં વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે, તો તેને એ એક્ટના સેક્શન 4માં ઉલ્લેખિત જોગવાઈ મુજબ સજા મળશે. હવે જોઈએ કે બેન્કિંગ કંપનીઓ, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ અને ઇન્ટરમીડિયરીઝ પર શું ફરજિયાતીઓ છે, તો એ આપણે પીએમએલએના સ્પષ્ટ કરેલા સેક્શન 12માં જોઈએ છીએ કે તેઓ શું કરે છે. દરેક રિપોર્ટિંગ એન્ટિટી શું કરશે તેના કેટલાક મુદ્દા અહીં આપવામાં આવ્યા છે. બધી રિપોર્ટિંગ એન્ટિટીઓ શું કરશે? એ ટ્રાન્ઝેક્શન્સના રેકોર્ડ્સ જાળવશે, જેમ કે આપણે પહેલા પણ જોયું, બધા રેકોર્ડ્સ જાળવશે. ટ્રાન્ઝેક્શન સહિત તે ટ્રાન્ઝેક્શન સંબંધિત માહિતી પણ જેમાં ક્લોઝ હેઠળ આવરી લેવામાં આવી છે. તો કોઈ પણ વ્યક્તિગત ટ્રાન્ઝેક્શન હશે તે ટ્રાન્ઝેક્શનનો રેકોર્ડ ક્લાયન્ટ અને રિપોર્ટિંગ એન્ટિટી વચ્ચેના ટ્રાન્ઝેક્શનની તારીખથી 5 વર્ષ સુધી જાળવવો પડશે. ડાયરેક્ટરને નિર્ધારિત સમયમર્યાદામાં આવા ટ્રાન્ઝેક્શન્સ સંબંધિત માહિતી આપવી પડશે, ભલે તે સ્વીકારવામાં આવ્યા હોય કે અમલમાં મૂકવામાં આવ્યા હોય, તેમનું સ્વરૂપ અને મૂલ્ય સહિત. જેમાં પણ નિર્ધારિત કોઈ પણ માહિતી માંગવામાં આવે છે, તમારી પાસેથી જે પણ પ્રકારની માહિતી માંગવામાં આવે છે તે પણ તમને પૂરી પાડવી ફરજિયાત છે. રિપોર્ટિંગ એન્ટિટીને જાળવી રાખવી પડશે. દસ્તાવેજો અને દસ્તાવેજોના રેકોર્ડ્સ પર જાળવી રાખવા પડશે અને ક્લાયન્ટ્સ તથા ક્લાયન્ટ્સના લાભાર્થી માલિકોની ઓળખ, ખાતાના લાભાર્થી માલિકોની માહિતી પણ જાળવી રાખવી પડશે. અને ક્લાયન્ટ્સ સંબંધિત બિઝનેસ કરસ્પોન્ડન્સ પર, એટલે કે ક્લાયન્ટ્સનું બિઝનેસ કરસ્પોન્ડન્સ, તેમનું સરનામું અને ક્લાયન્ટની ઓળખ, તેમના ખાતાની ફાઇલો, આ બધું જાળવી રાખવું પડશે. આ રેકોર્ડ્સ ફરીથી 5 વર્ષ માટે જાળવી રાખવા પડશે. બીજો મુદ્દો એ છે કે દરેક માહિતી જે જાળવી રાખવામાં આવે છે, આપવામાં આવે છે અને ચકાસવામાં આવે છે તે ગુપ્ત રાખવામાં આવશે. કોઈ પણ માહિતી જે તમે મેળવી છે, ચકાસી છે અથવા જાળવી છે તે હાલના કાયદા હેઠળ આવે છે. એ માહિતી ખૂબ જ ગુપ્ત રાખવામાં આવશે. હવે આપણે જોઈએ છીએ કે પીએમએલએનો સેક્શન 1(2) આ શું કહે છે. મની લોન્ડરિંગ અટકાવવાનો અધિનિયમનો જે સેક્શન 1(2) આ છે તે આપણને શું જણાવે છે? તો આ છે ટિપુલિસ્ટ એન્હાન્સ્ડ ડ્યુ ડિલિજન્સ બાય રિપોર્ટિંગ એન્ટિટીઝ, એટલે કે રિપોર્ટિંગ એન્ટિટીઝને કેટલીક ડ્યુ ડિલિજન્સ કરવી પડે છે. એ વિશે આવે છે કે ચોક્કસપણે કઈ વિગતો છે. ચાલો સમજીએ. તેમાં 3 મુદ્દા છે. કુલ મળીને આપણે આ ત્રણેય વિષય પર વાત કરીશું અને પછી આ ત્રણેય મુદ્દાના ઉપમુદ્દા છે. સૌથી પહેલા શું થાય છે? દરેક રિપોર્ટિંગ એન્ટિટી સ્પેસિફાઈડ ટ્રાન્ઝેક્શન શરૂ થવા પહેલા તૈયારી કરશે. જુઓ, કોઈ પણ સ્પેસિફાઈડ ટ્રાન્ઝેક્શન થશે તો એ પહેલા દરેક રિપોર્ટિંગ એન્ટિટી કંઈક કરશે, કંઈક કામ કરશે. એ કામ કયા છે? ચાલો સમજીએ. માં આવે છે ક્લાયન્ટ્સની ઓળખ ચકાસવી. સૌથી પહેલા એ ક્લાયન્ટ્સની ઓળખ ચકાસશે જે તેમના સ્પેસિફાઈડ ટ્રાન્ઝેક્શન છે તેની ઓથેન્ટિકેશન કરશે તેમના આધાર પરથી અને ચોક્કસ શરતોને આધારે. જે પણ તેમની વેરિફિકેશન છે, ઓથેન્ટિકેશન છે, એ બધું જ આમાં કરવામાં આવશે. આધારથી તેમની સંપૂર્ણ વેરિફિકેશન કરવામાં આવશે અને ત્યારબાદ ક્લાયન્ટ અંડરટેકિંગ અને સ્પેસિફાઈડ ટ્રાન્ઝેક્શન કરવામાં આવશે. જે ક્લાયન્ટની અંડરટેકિંગ છે એ ક્લાયન્ટ પાસેથી લેવામાં આવશે અને પછી આ પ્રમાણે આખા રેકોર્ડને જાળવવામાં આવશે. આ દરેક રિપોર્ટિંગ એન્ટિટીને સ્પેસિફાઈડ ટ્રાન્ઝેક્શન શરૂ થાય તે પહેલા આ બધું કરવું જરૂરી છે. આ હતો નંબર 1, પ્રથમ મુદ્દો. બીજું એક પગલું તેમને આગળ વધવું છે. એક પગલું લેવું છે. શું કે માલિકી અને નાણાકીય સ્થિતિ જેમાં ક્લાયન્ટના સ્ત્રોતો પર સામેલ છે તેની તપાસ કરવી પડશે, એટલે કે ક્લાયન્ટની નાણાકીય સ્થિતિની તેઓ તપાસ કરશે. માલિકી જોઈશું જેમાં ફંડ્સના સ્ત્રોતો પણ સામેલ થશે.
જે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસમાં ક્લાયન્ટ લાવે છે, મૂકે છે અથવા રોકાણ કરે છે. આ ફંડનો સાચો સ્ત્રોત ક્યાંથી છે, ફંડનો સ્ત્રોત શું છે, એ પર તપાસવામાં આવશે. સીમાં જણાવવામાં આવ્યું છે કે તેઓ વધારાના પગલાં લેશે, એટલે કે એક રીતે વધારાની તપાસ કરશે. નિર્ધારિત ટ્રાન્ઝેક્શન જે કોઈ ખાસ એન્ટિટીએ કર્યું છે, તેના પાછળનો સાચો હેતુ શું છે, એ જાણવા માટે તપાસ કરવામાં આવશે. અને ટ્રાન્ઝેક્શન પાર્ટીઓ વચ્ચેના સંબંધની મકસદ અને સ્વરૂપ શું છે, તેમજ તેઓએ આ ટ્રાન્ઝેક્શન કરવાનો ઈરાદો શું છે, એ જાણવા માટે પર ઘણા વધારાના પગલાં લેવામાં આવશે. હવે આ તો પહેલો મુદ્દો હતો, જેમાં આપણે 3 ઉપમુદ્દા જોયા. હવે આપણે બીજા મુદ્દાની વાત કરીએ, જે દરેક રિપોર્ટિંગ એન્ટિટીને રિપોર્ટિંગ કરવું જરૂરી છે. અહીં આપણે ડ્યુ ડિલિજન્સ વિશે વાત કરી રહ્યા છીએ. હવે આપણે બીજા મુદ્દાની વાત કરીએ છીએ, જ્યાં ક્લાયન્ટ ઉપરોક્ત શરતો પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય છે, ત્યારે રિપોર્ટિંગ એન્ટિટી સ્પષ્ટ કરેલી ટ્રાન્ઝેક્શનને આગળ વધારવાની મંજૂરી આપશે નહીં. અમે અત્યાર સુધી જે 3 મુદ્દા જોયા, જો ક્લાયન્ટ આ શરતો પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય છે, તો હવે વાત કરીએ કે રિપોર્ટિંગ એન્ટિટી તેને મંજૂરી આપશે નહીં. કોઈ પણ સ્પષ્ટ કરેલી ટ્રાન્ઝેક્શનને આગળ વધારવા માટે એ ટ્રાન્ઝેક્શન્સ કયા હોઈ શકે? કોઈ પણ રોકડમાં વિથડ્રોલ અથવા ડિપોઝિટ જે નિશ્ચિત રકમથી વધુ છે, તો કોઈ પણ વિથડ્રોલ કે ડિપોઝિટ નહીં થાય જો તે રકમને પાર કરે છે. ફોરેન એક્સચેન્જમાં કોઈ પણ ટ્રાન્ઝેક્શન બંધ થઈ જશે. કોઈ પણ ટ્રાન્ઝેક્શન હાઈ વેલ્યુ ઇમ્પોર્ટ્સ રેમિટન્સીસ બંધ થઈ જશે, અને કોઈ પણ એવો ટ્રાન્ઝેક્શન જે વ્યાજ આવકમાં હશે અથવા મની લોન્ડરિંગનો ઊંચો જોખમ હશે, ટેરિસ્ટ ફાઇનાન્સિંગ જેવી વસ્તુઓ જો રિપોર્ટિંગ એન્ટિટીને લાગે છે, તો એ બધું સંપૂર્ણપણે બંધ થઈ જશે. આમાં બધું જ ફ્રીઝ થઈ જશે. તેમના ખાતામાં કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરવામાં નહીં આવે. અને ત્રીજો મુદ્દો એ છે કે જો કોઈ સ્પેસિફાઈડ ટ્રાન્ઝેક્શન અથવા સ્પેસિફાઈડ ટ્રાન્ઝેક્શનની શ્રેણી કોઈ ક્લાયન્ટે કરી છે અને તે શંકાસ્પદ લાગે છે, અને એવું લાગે છે કે તેમાં ગુનાહિત કમાણી સંડોવાયેલી છે અથવા તેમાં કંઈક ગુનાહિત પ્રવૃત્તિ સંકળાયેલી છે, તો રિપોર્ટિંગ એન્ટિટીની ફરજ બની જાય છે કે તે ક્લાયન્ટ સાથેના બિઝનેસ સંબંધને આગળ મોનિટર કરે. ભવિષ્યમાં ક્લાયન્ટ સાથેના બિઝનેસ સંબંધની વધુ મોનિટરિંગ વધારવી અને ટ્રાન્ઝેક્શન્સ પર વધુ કડક તપાસ રાખવી જરૂરી બની શકે છે, જેમ કે નિયમિત રીતે નિર્ધારિત કરવામાં આવી હોય. તો આવા કેસોમાં વધુ કડક તપાસ જરૂરી છે, વધુ મોનિટરિંગ જરૂરી છે, અને ખાસ કરીને જે સ્પષ્ટ ટ્રાન્ઝેક્શન્સ શંકાસ્પદ લાગે છે, તેમને ખૂબ જ ધ્યાનથી જોવાની જરૂર છે. રિપોર્ટિંગ એન્ટિટીને આવું કરવું પડશે. તો આ ત્રણેય બાબતો હતી સેક્શન 1(2) ઓફ. હવે આગળના વિષય તરફ આગળ વધીએ છીએ, જે છે એસીબીઆઈ પ્રાવધાન ઓફ ઇનસાઇડર ટ્રેડિંગ રેગ્યુલેશન્સ 2015. તો એસીબીઆઈ પ્રાવધાન ઓફ ઇનસાઇડર ટ્રેડિંગ રેગ્યુલેશન્સ 2015. ચાલો સમજીએ કે આ ખરેખર છે શું. કોઈ પણ બિલિંગ અથવા ટ્રેડિંગ જે કોઈ ઇનસાઇડર દ્વારા માહિતીના આધારે કરવામાં આવે છે, એટલે કે માર્કેટમાં કોઈ પણ બિલિંગ, ટ્રેડિંગ, ખરીદી કે વેચાણ એવી માહિતીના આધારે થાય છે જે માહિતી જાહેર નથી. એ માહિતી જે જાહેર ડોમેનમાં ઉપલબ્ધ નથી, તે ઇનસાઇડર્સને એક ખૂબ જ અનફેર ફાયદો આપે છે, અને એ માર્કેટની ઇન્ટેગ્રિટી અને માર્કેટની ડિગ્નિટી માટે યોગ્ય નથી. અર્થાત જે વ્યક્તિ પાસે એવી કોઈ માહિતી છે જે જાહેર નથી, અને જો એ વ્યક્તિ એ માહિતીના આધારે કોઈ ટ્રેડિંગ કરે છે, ખરીદી કે વેચાણ કરે છે, તો એ માર્કેટની ઇન્ટેગ્રિટી માટે યોગ્ય નથી. અને એક રીતે આ ફેર અને ઇક્વિટેબલ માર્કેટ્સના સિદ્ધાંતો સાથે મેળ ખાતું નથી, એટલે માર્કેટ્સ માટે બિલકુલ યોગ્ય નથી. તો માર્કેટની ઇન્ટેગ્રિટીનું રક્ષણ કરવા માટે શું કરવામાં આવ્યું છે? માર્કેટની ઇન્ટેગ્રિટી બચાવવા માટે સેબી એ શું કર્યું છે? ઇનસાઇડર ટ્રેડિંગ રેગ્યુલેશન્સના પ્રાવધાન બનાવ્યા છે અને તેમને એક જ જગ્યાએ સંકલિત કર્યા છે. તો તેમાં શું છે? શેડ્યુલ સી. અને આ રેગ્યુલેશનનું શેડ્યુલ સી આપણને ઇન્ટરમીડિયરીઝ માટેના કોડ ઓફ કન્ડક્ટના મિનિમમ સ્ટાન્ડર્ડ્સ વિશે બતાવે છે. ફિડ્યુશન એ ટ્રેડિંગને નિયમિત, મોનિટર અને રિપોર્ટ કરવા માટે ડિઝિગ્નેટેડ વ્યક્તિ દ્વારા નિયંત્રિત કરે છે. તો વિગતવાર માહિતી આપવામાં આવી છે. તો કઈ વિગતો છે જે તમામ ઇનસાઇડર ટ્રેડિંગ રેગ્યુલેશન્સ 2015ના પ્રાવધાનોમાં આવે છે? ચાલો કયા મુદ્દા છે એ સમજીએ. સબ નંબર 1, કમ્પ્લાયન્સ ઓફિસર શેલ ડિરેક્ટર બોર્ડને રિપોર્ટ કરે છે. કમ્પ્લાયન્સ ઓફિસર આવા ટ્રાન્ઝેક્શનને ઓર્ગેનાઇઝેશનના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને રિપોર્ટ કરશે અને રિપોર્ટ્સ ચેરમેનને પણ આપશે, એટલે કે ઓડિટ કમિટીના ચેરમેનને પણ આ માહિતી આપવી પડશે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સના ચેરમેન એટલે કે હેડને પણ આ ટ્રાન્ઝેક્શન વિશે જણાવવું પડશે. પર 1 વર્ષથી ઓછા સમયમાં, એટલે કે 1 મહિના કે 1 વર્ષની અંદર તેને બધા ટ્રાન્ઝેક્શન રિપોર્ટ કરવા પડશે. બીજો મુદ્દો એ છે કે જે પણ માહિતી હશે તે સંસ્થામાં માત્ર જરૂર હોય ત્યારે જ શેર કરવામાં આવશે.
આનો અર્થ એ છે કે સંસ્થામાં જે પણ આવી માહિતી છે અથવા કોઈ પાસે ઇનસાઇડર ટ્રેડિંગ સંબંધિત માહિતી છે તો તે માત્ર અને માત્ર સંસ્થામાં જ નીડ ટુનો આધાર પર જ રાખવામાં આવશે. આનો અર્થ એ છે કે માત્ર અને માત્ર કાયદેસર હેતુઓ માટે અથવા કોઈ કાનૂની ફરજિયાતી હોય અથવા કાનૂની ફ્રેમવર્ક હેઠળ અથવા કોર્ટ અને કાનૂની અધિકારીઓના અનુસંધાનમાં જ જો તેઓ એ માહિતી માંગે ત્યારે જ તમને એ માહિતી આપવી છે. નહીંતર આવી માહિતી તમે એક વ્યક્તિથી બીજી વ્યક્તિને આપી શકતા નથી. એવી માહિતી તમે કોઈને પર આપી શકતા નથી. ડિઝાઇન કરેલા વ્યક્તિઓ અને ડિઝાઇન કરેલા વ્યક્તિઓના તાત્કાલિક સંબંધીઓ. આ બહુ ધ્યાન આપવાની વાત છે કે જે લોકો ડિઝાઇન કરેલા વ્યક્તિઓ છે અને તેમના તાત્કાલિક સંબંધીઓ છે, જેમ કે ડિઝાઇન કરેલા વ્યક્તિઓ જે સંસ્થામાં છે, તેમના માટે એક પ્રકારનો આંતરિક આચાર સંહિતા બનાવવામાં આવશે અને એ તેમને નિયંત્રિત કરશે. જે પણ સિક્યુરિટીઝમાં ડીલિંગ કરે છે તો તેમના માટે એક આચાર સંહિતા બનાવવામાં આવશે. ભલે તેઓ ડીલિંગમાં હોય કે તેઓ એકાઉન્ટ્સમાં હોય, તેમનો આચાર સંહિતા બનાવવામાં આવશે. તેમને કેટલી અને કઈ રીતે રિપોર્ટિંગ કરવી છે એ પર નક્કી કરવામાં આવશે. તેમના વ્યક્તિગત એકાઉન્ટ્સમાં જે ટ્રેડિંગ થાય છે તેને પર આચાર સંહિતાના અંદર રાખવામાં આવશે. તો ઘણી વસ્તુઓ છે જે તેમને કરવી પડશે. ડિઝાઇનેટેડ વ્યક્તિ એ છે કે જે એક્ઝિક્યુટિવ ટ્રેડ કરે છે, પણ આ નિયમોનું પાલન કરવું જરૂરી છે. એટલે જો તે નિયમોની અંદર રહે છે તો તે પોતાના ટ્રેડ્સ નિયમોનું પાલન કરીને એક્ઝિક્યુટ કરી શકે છે. પાંચમો મુદ્દો એ છે કે કોમ્પ્લાયન્સ ઓફિસર એવી સિક્યોરિટીઝની ગુપ્ત યાદી જાળવી રાખશે જે રેસ્ટ્રિક્ટેડ લિસ્ટમાં આવશે. તો બધા કોમ્પ્લાયન્સ ઓફિસર જે પણ રેસ્ટ્રિક્ટેડ લિસ્ટ છે તેની એક યાદી જાળવી રાખશે. આ યાદી ખૂબ જ ગુપ્ત રીતે જાળવી રાખવામાં આવશે. કોઈ પણ ટ્રેડને મંજૂરી આપતા પહેલા કોમ્પ્લાયન્સ ઓફિસર આ ડિક્લેરેશન લેશે કે અરજદાર પાસે કોઈ પર એવી અપ્રકાશિત કિંમતી સંવેદનશીલ માહિતી નથી. 6 પોઈન્ટ આપણને આ જ કહે છે. તો કોડ ઓફ કન્ડક્ટ અહીં એક વાત વધુ સ્પષ્ટ કરે છે કે જો કોઈ પર ઘટના દરમિયાન તમારી પાસે કોઈ માહિતી હોય અથવા તમે કોઈ ટ્રેડ કરવા માંગતા હો તો એ ટ્રેડ માટે મંજૂરી મળ્યા પછી 7 ટ્રેડિંગ દિવસની અંદર તમારે એ ટ્રેડ કરવો પડશે. પણ જો તમે 7 દિવસ અથવા 7 ટ્રેડિંગ દિવસની અંદર ટ્રેડ કરી શકતા નથી તો ફરીથી પ્રિક્લિયરન્સ અથવા પ્રી અપ્રુવલ જરૂરી રહેશે. હવે આપણે વાત કરીએ છીએ સેબીના ફ્રોડ્યુલન્ટ અને અનફોર્ચ્યુનેટ પ્રેક્ટિસીસ સંબંધિત સિક્યુરિટીઝ માર્કેટ રેગ્યુલેશન 2003 વિશે. સેબીનો જે 2003નો અધિનિયમ છે તેમાં ફ્રોડ્યુલન્ટ અને અનફોર્ચ્યુનેટ પ્રેક્ટિસીસ જે સિક્યુરિટીઝ સાથે સંબંધિત છે તેના માટેના પ્રાવધાનો છે. તો આ એક રીતે બતાવે છે કે જે પર અનફોર્ચ્યુનેટ પ્રેક્ટિસીસ અથવા મેનિપ્યુલેશન જે ટ્રેડ પ્રેક્ટિસીસ સિક્યુરિટીઝ માર્કેટમાં ચાલે છે તેના માટે સેબીએ જે પ્રાવધાનો બનાવ્યા છે અને જે સેબીએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે એ બધું આ ખાસ વિષયમાં આવરી લેવામાં આવ્યું છે. તો ચાલો સમજીએ કે એક્ઝેક્ટલી રેગ્યુલેશન 2(1)(c) આપણને શું વ્યાખ્યાયિત કરે છે. કોઈ પર ફ્રોડ જેમાં કોઈ પર કૃત્ય કોઈ પર અભિવ્યક્તિ અવગણના સલાહકાર સમિતિ દ્વારા બીજાને અથવા તેના એજન્ટને સિક્યુરિટીઝમાં ડીલ કરવા માટે પ્રેરિત કરવામાં આવે છે તે પણ સામેલ છે. તો આ રેગ્યુલેશન આપણને આવા પ્રકારના ફ્રોડને વ્યાખ્યાયિત કરે છે. રેગ્યુલેશનના ચેપ્ટર 2માં સિક્યુરિટીઝમાં ડીલિંગને આવરી લેવામાં આવે છે જેમાં ખરીદી અને વેચાણ બંને સામેલ છે અને આ રેગ્યુલેશન એ વ્યક્તિને સીધા કે આડકતરી રીતે જે નીચે આપેલ બાબતોમાં સંડોવાયેલો હોય તેને પ્રતિબંધિત કરે છે. ચાલો સમજીએ કે એ કઈ બાબતો છે. ફ્રોડ્યુલન્ટ રીતે સિક્યુરિટીઝની ખરીદી, વેચાણ અને ડીલિંગ. ખોટા રીતે કોઈ પણ ખરીદી કે વેચાણ થઈ રહી હોય તો એવી બાઇંગ અને સેલિંગ કરનાર વ્યક્તિને એ બિલકુલ પર મંજૂર કરવામાં આવશે નહીં. કોઈ પણ મેનિપ્યુલેશન અથવા ભ્રામક સલાહ જો તેને લિસ્ટેડ અથવા લિસ્ટ થવાની પ્રસ્તાવિત સિક્યુરિટીઝની ખરીદી કે વેચાણમાં આપી હોય. આ પ્રકારની કોઈ પણ માહિતી, એવી કોઈ સલાહ કે મેનિપ્યુલેશન તેણે આપી હોય, આ બધું નિયમો દ્વારા સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. કોઈ પણ ઉપકરણ, યોજના અથવા કાવતરો ઉપયોગ કરીને છેતરપિંડી કરવી જે લિસ્ટેડ અથવા લિસ્ટ થવાની પ્રસ્તાવિત સિક્યુરિટીઝના ડીલિંગ અથવા ઇસ્યુ સાથે સંકળાયેલી હોય. ત્રીજો મુદ્દો, તમે કોઈ પણ એવી પ્રેક્ટિસમાં જોડાયેલા હો, તમારો વ્યવસાયિક વ્યવહાર ફ્રોડ તરીકે બહાર આવે છે અથવા કોઈ પણ લિસ્ટેડ અથવા લિસ્ટ થવાની પ્રસ્તાવિત સિક્યુરિટીઝમાં ડીલિંગ હોય જે પણ લિસ્ટેડ છે. ફરીથી, જો કોઈ પણ પ્રસ્તાવિત અથવા લિસ્ટેડ બિઝનેસના કોઈ પણ વ્યવહારમાં તમારો કોઈ ફ્રોડ હોય અથવા તમે એવા બિઝનેસમાં સંડોવાયેલા હો જે ફ્રોડ બિઝનેસ છે તો એ પણ તમને પ્રતિબંધિત કરવામાં આવશે. અને જો તમે કોઈ અનફોર્ચ્યુનેટ ટ્રેડ પ્રેક્ટિસ કરો છો અથવા ખૂબ જ ફ્રોડ્યુલન્ટ રીતે વર્તો છો અથવા કોઈ પણ બીજી બાબતમાં
નિવેદનમાં ઇન્ટેલિજન્સ દાખવો છો તો આ બધું પણ આ જ બાબતમાં આવરી લેવામાં આવશે. તો નિયમોના ચેપ્ટર 2 આપણને સિક્યુરિટીઝમાં ડીલિંગ કરવા, માર્કેટમાં ખરીદી અને વેચાણ કરવા અને સિક્યુરિટીઝના ઇસ્યુ અંગે વ્યવહાર કરવા માટે પ્રાવધાન આપે છે. તો આ જ વાત આપણને નિયમોના ચેપ્ટર 7માં જણાવવામાં આવે છે. તો આ વસ્તુ જો મળે છે તો ચોક્કસપણે એ વ્યક્તિને નિયમો એ વ્યક્તિને દૂર કરી દેશે, આ વસ્તુ કરવા દેશે નહીં. હવે વાત કરીએ છીએ સેબી પોર્ટફોલિયો મેનેજર નિયમો વિશે, જે 2020ના છે. ચાલો સમજીએ. તો નીચેના વિભાગો સેબી નિયમો 2020ની સંક્ષિપ્ત માહિતી આપે છે. હવે જે આપણે વાંચવાના છીએ એ ચોક્કસપણે આપણને બતાવશે કે પોર્ટફોલિયો મેનેજર નિયમો 2020ની સંક્ષિપ્ત માહિતી શું છે. તો નિયમોના મુખ્ય ભાગને ચાલો સમજીએ કે પોર્ટફોલિયો શું હોય છે. પોર્ટફોલિયોનો અર્થ થાય છે કોઈ પણ વ્યક્તિની કુલ સિક્યુરિટીઝ અને માલની માલિકી. પોર્ટફોલિયોમાં જે પર કુલ સિક્યુરિટીઝ છે તેની કિંમત, કુલ સિક્યુરિટીઝની હોલ્ડિંગ્સ અને માલ જે કોઈ પણ વ્યક્તિની માલિકી હોઈ શકે છે. આ સમગ્ર પોર્ટફોલિયોમાં જેમાં ઇક્વિટી આવે છે, વિવિધ પ્રકારની એસેટ ક્લાસીસ પણ તેમાં આવી શકે છે. ઓવરઓલ પોર્ટફોલિયો, ઓવરઓલ સિક્યુરિટીઝની કુલ હોલ્ડિંગ્સને જ તમારું પોર્ટફોલિયો કહેવાય છે. પ્રિન્સિપલ ઓફિસરની વાત કરીએ તો તે પોર્ટફોલિયો મેનેજરના કર્મચારી હોય છે, જેને પીએમએસ સ્કીમ માટે પોર્ટફોલિયો મેનેજર દ્વારા નિમવામાં આવે છે અને તે પોર્ટફોલિયો મેનેજર દ્વારા પોર્ટફોલિયો સિક્યુરિટીઝના મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન માટે લેવાયેલા નિર્ણયો માટે જવાબદાર હોય છે. તો તે સમગ્ર પોર્ટફોલિયોના એડમિનિસ્ટ્રેશન અને મેનેજમેન્ટની જવાબદારી સંભાળશે, જેમાં બાય સાઇન કરેલી સિક્યુરિટીઝ સામેલ છે અને પોર્ટફોલિયો મેનેજરના તમામ ઓપરેશન્સ પર તે જ સંભાળશે. પોર્ટફોલિયો મેનેજરના તમામ ઓપરેશન્સ માટે તેને ડિઝિગ્નેટ કરવામાં આવે છે અને રજિસ્ટ્રેશન માટે પોર્ટફોલિયો મેનેજર તરીકે તે જ જવાબદાર રહેશે. આ વિષય પર આપણે સપ્ટેમ્બરના રજિસ્ટ્રેશનમાં ખૂબ સારી રીતે ચર્ચા કરી હતી. કોઈ પણ વ્યક્તિ પોર્ટફોલિયો મેનેજર તરીકે કાર્ય કરી શકશે નહીં જો સુધી તેની પાસે સર્ટિફિકેટ ન હોય, જે સર્ટિફિકેટ સેબી દ્વારા સેબી પીએમએસ નિયમો હેઠળ આપવામાં આવે છે. તો ભારતમાં જો તમે પીએમએસ ચલાવવું હોય તો તમારે સેબી પાસેથી સેબી પીએમએસ નિયમો હેઠળ સર્ટિફિકેશન લેવું પડશે. તે સિવાય તમે પીએમએસ તરીકે પીએમએસ ચલાવી શકતા નથી અને રજિસ્ટ્રેશન માટે કેટલીક શરતો છે. ચાલો ઝડપથી સમજીએ કે એ કઈ શરતો છે. પોર્ટફોલિયો મેનેજમેન્ટ નિયમો હેઠળનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ નીચેની શરતોને આધીન છે. જેમ કે મેં તમને કહ્યું, પોર્ટફોલિયો મેનેજરે સેબી એક્ટના સિદ્ધાંતોનું પાલન કરવું પડશે. પોર્ટફોલિયો મેનેજર શું કરશે? સેબી એક્ટ અને સેબી પોર્ટફોલિયો મેનેજર નિયમોમાં જે પણ જોગવાઈઓ છે તે બધાનું પાલન કરશે. તેમાં જે પણ જણાવાયું છે એ જ રીતે કાયદેસર ફ્રેમવર્કમાં તે કામ કરશે. અને જો કોઈ ફેરફાર કરવો હોય તો પોર્ટફોલિયો મેનેજરને એ માટે પહેલા સેબી પાસેથી મંજૂરી લેવી પડશે, ખાસ કરીને જો કંટ્રોલમાં કોઈ ફેરફાર થાય તો, અને એ પણ એ રીતે જવું પડશે જે રીતે સેબી દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યું હોય. તો ખૂબ જ સ્પષ્ટ રીતે લખ્યું છે કે જો કોઈ પણ ફેરફાર કરવો હોય કોઈ નિયમમાં તો તેને પહેલા સેબી પાસેથી મંજૂરી લેવી પડશે. પોર્ટફોલિયો મેનેજરે સેબીને લખિતમાં આપવું પડશે કે જો અગાઉ જે માહિતી સેબીને આપી છે તેમાં કઈ લીડિંગ છે, કંઈ ખોટું થઈ ગયું છે અથવા કોઈ મહત્વપૂર્ણ ફેરફાર થયો છે જે પહેલેથી જ સબમિટ કરેલી માહિતીમાં છે, તો એ પોર્ટફોલિયો મેનેજરે લખિતમાં સેબીને જણાવવું પડશે કે આવું કેમ થયું. પહેલા જે માહિતી આપી હતી એ ખોટી કેમ આપી હતી. પોર્ટફોલિયો મેનેજરે રજિસ્ટ્રેશન માટે ફી ચૂકવવી પડશે, જે રીતે પીએમએસ નિયમોમાં જણાવવામાં આવી છે. પોર્ટફોલિયો મેનેજરે એ ફી ચૂકવવી પડશે જે સેબી પીએમએસ નિયમો હેઠળ નક્કી કરવામાં આવી છે અને પોર્ટફોલિયો મેનેજર યોગ્ય પગલાં પર લેશે. જે પણ નિવારણ આપવું હોય, જે પણ રોકાણકારોની ફરિયાદો આવે છે, કોઈ પણ રોકાણકર્તાની ક્વેરી હોય, જો કોઈ પણ રીતે રોકાણકર્તાને કોઈ ફરિયાદ હોય તો પોર્ટફોલિયો મેનેજરે તેના માટે યોગ્ય પગલાં લેવા પડશે. પણ ફરિયાદ મળ્યાની તારીખથી 1 મહિનાની અંદર આ નિવારણ આપવું જરૂરી છે અને આ 1 મહિના સિવાય પર પોર્ટફોલિયો મેનેજરેને પણ જાણ કરવી પડશે. એટલે ને પણ સાથે લૂપમાં રાખવું પડશે. જે ફરિયાદો મળી છે તેની સંખ્યા, સ્વરૂપ અને વિગતવાર માહિતી આપવી પડશે. તમને કોઈ પણ ફરિયાદ મળી હોય તો તેના વિશેને જણાવવું ખૂબ જ જરૂરી છે.
પોર્ટફોલિયો મેનેજરે પોતાની નેટ વર્થ જાળવવી પડશે. પોર્ટફોલિયો મેનેજર પાસે જેટલી નેટ વર્થ હોવી જરૂરી છે તે પીએમએસ નિયમો હેઠળ પ્રમાણપત્રની અવધિ દરમિયાન તે નેટ વર્થ જાળવી રાખવી પડશે. તો આ કેટલાક મુદ્દા હતા જે રજિસ્ટ્રેશન માટેની સંપૂર્ણ શરતો છે જે આપણે ફરીથી વાંચ્યા છે. હવે આપણે પોર્ટફોલિયો મેનેજર માટેના કોડ ઓફ કન્ડક્ટ વિશે વાત કરીએ કે કયા કયા કોડ ઓફ કન્ડક્ટ છે જે પોર્ટફોલિયો મેનેજર માટે લાગુ પડે છે. હવે તમારી સ્ક્રીન પર આવી જશે તો આ સ્પષ્ટ રીતે શેડ્યુલ 3 SEBI PMS રેગ્યુલેશન્સ એક્ટમાં નિર્ધારિત છે. તો આ બધા મુદ્દાઓ છે અને આપણે એનું ખૂબ જ ધ્યાનપૂર્વક વાંચન કરવું પડશે. અહીં 12 મુદ્દા છે અને માત્ર એક રીતે વાંચવું પૂરતું છે કારણ કે આ અધ્યાય ખૂબ જ મહત્વપૂર્ણ છે. અવશ્ય જ કોડ ઓફ કન્ડક્ટ પર SEBI ખૂબ ધ્યાન આપે છે એટલે આપણે એનું સારી રીતે વાંચન કરીને સમજવું પડશે. તો કોડ ઓફ કન્ડક્ટ જે શેડ્યુલ 3માં SEBI PMS માટે નિર્ધારિત છે, ચાલો જોઈએ કે એમાં કયા મુદ્દા છે. પોર્ટફોલિયો મેનેજરે પોતાના વ્યવસાયમાં ખૂબ જ ઊંચા સ્તરના ઈમાનદારીના ધોરણો અને ન્યાયી વ્યવહાર રાખવો પડશે અને તે પોતાની બધી ડીલિંગ્સમાં ચાહે ક્લાયન્ટ સાથે હોય કે અન્ય પોર્ટફોલિયો મેનેજર સાથે આ બાબતોનું પાલન કરવું પડશે. તો તેને ખૂબ જ સ્પષ્ટ રીતે પોતાની તમામ બિલિંગ્સમાં ખૂબ જ ઊંચા સ્તરના ઈમાનદારી અને ન્યાયી વ્યવહાર દર્શાવવો પડશે. પોર્ટફોલિયો મેનેજરને ક્લાયન્ટ પાસેથી જે પણ પૈસા રોકાણના હેતુ માટે મળ્યા છે તે પૈસા પોર્ટફોલિયો મેનેજરે શક્ય તેટલી ઝડપથી અને યોગ્ય હેતુ માટે રોકાણ કરવા જોઈએ. તો તેને કોઈ પણ પૈસા પોતાના પાસે રાખવા નથી. એ પૈસાને શક્ય તેટલી ઝડપથી રોકાણના હેતુ માટે ઉપયોગમાં લઈ દેવો છે, ડિપ્લોય કરી દેવો છે. પોર્ટફોલિયો મેનેજરે દરેક સમયે સર્વિસના ઉચ્ચતમ ધોરણો જાળવવા જોઈએ. આ એકદમ સ્પષ્ટ રીતે એક પ્રકારનો વર્તન સંહિતાનો ભાગ છે. આ પોર્ટફોલિયો મેનેજર દરેક સમયે ખૂબ જ ઉચ્ચ સ્તરની સેવા આપશે, ડ્યુ ડિલિજન્સ રાખશે, યોગ્ય કાળજી અને વ્યવસાયિક નિર્ણય લેવાની સ્વતંત્રતા જાળવશે, એટલે તેને ખાસ કાળજી રાખવાની જરૂર છે. કોઈ પણ રીતે પોર્ટફોલિયો મેનેજરે પોતાની રોકાણ અને ડિસઇન્વેસ્ટમેન્ટમાં કોઈ પણ હિતસંઘર્ષથી દૂર રહેવું જોઈએ. હિતસંઘર્ષથી દૂર રહેશે અને પોતાના તમામ ગ્રાહકોને સંપૂર્ણ ન્યાયી વ્યવહાર આપશે. ચોથી વાત, પોર્ટફોલિયો મેનેજર એવો કોઈ પણ વેપાર કરશે નહીં જે ગ્રાહકોના હિતની વિરુદ્ધ હોય, એટલે કે ક્લાયન્ટના હિતના વિરુદ્ધ ટ્રેડ એક્ઝિક્યુટ નહીં થાય. પોર્ટફોલિયો મેનેજર કોઈ પણ એવી જાહેરાત નહીં કરે, કોઈ પણ એવા કૃત્યમાં સામેલ નહીં થાય અથવા કોઈ પણ એવી અનફેર સ્પર્ધા નહીં કરે જે બીજા પોર્ટફોલિયો મેનેજરોના હિતને નુકસાન પહોંચાડે. એટલે કે તે એવી કોઈ પણ જાહેરાત નહીં કરે અથવા એવા કોઈ પણ હાનિકારક કૃત્યમાં સામેલ નહીં થાય જે બીજા પોર્ટફોલિયો મેનેજરોના હિત માટે નુકસાનકારક બની શકે. અન્ય પોર્ટફોલિયો મેનેજરો માટે પણ તેણે અહીં ખૂબ જ સ્પષ્ટ રીતે કોડ ઓફ કન્ડક્ટ આપ્યો છે. અહીં એનું પાલન કરવું પડશે. પોર્ટફોલિયો મેનેજર કોઈ પણ વધારાની અતિશયોક્તિભરી જાહેરાત નહીં કરે, ભલે તે રિટર્ન વિશે હોય કે મૌખિક રીતે આપવામાં આવેલી હોય. તમારે પોર્ટફોલિયોના વળતર અથવા પોર્ટફોલિયોના શેરોની ગુણવત્તા અંગે કોઈ અતિશયોક્તિ કરવાની જરૂર નથી. આ બધી બાબતોમાં તમારે અતિશયોક્તિ કરવી નથી. 7મો મુદ્દો એ છે કે જ્યારે કોન્ટ્રાક્ટમાં પ્રવેશવામાં આવે છે, એટલે કે જ્યારે પીએમએસ અને રોકાણકાર વચ્ચે કોન્ટ્રાક્ટ બને છે, ત્યારે એ સમયે પોર્ટફોલિયો મેનેજરે ક્લાયન્ટ પાસેથી લખાણમાં મેળવવું પડશે કે ક્લાયન્ટના વિવિધ કોર્પોરેટ બોડીઝમાં શું રસ છે. તો ક્લાયન્ટના વિવિધ કોર્પોરેટ બોડીઝમાં જે પણ રસ છે, જે તેને બોડી કોર્પોરેટની અપ્રકાશિત ભાવ સંવેદનશીલ માહિતી મેળવવામાં સક્ષમ બનાવે છે, એવું બધું તેને લખાણમાં લેવું પડશે. પોર્ટફોલિયો મેનેજર કોઈ પણ ક્લાયન્ટને ખુલાસો નહીં કરે, કોઈ પણ ક્લાયન્ટને તે માહિતી ખુલાસો નહીં કરે અથવા તેના ક્લાયન્ટ વિશે કોઈ પણ ગુપ્ત માહિતી પ્રેસને નહીં આપે. એક ક્લાયન્ટની કોઈ પણ માહિતી બીજા ક્લાયન્ટને કે પ્રેસને આપવામાં આવશે. જો જરૂર પડે તો પોર્ટફોલિયો મેનેજર જરૂરી પગલાં લેશે. ક્લાયન્ટની જે સિક્યુરિટીઝ ટ્રાન્સફર કરવાની હોય અથવા કોઈ ડિવિડેન્ડ આવ્યો હોય, વ્યાજની ચૂકવણી આવી હોય, તો જે પણ નાણાકીય લેવડદેવડ થઈ છે તેમાં ખૂબ જ યોગ્ય પગલાં લેવા પડશે. ગ્રાહકોની સૂચના અનુસાર 10મા મુદ્દાના 3 ઉપમુદ્દા છે. ચાલો સમજીએ કે કયા છે. પોર્ટફોલિયો મેનેજર હંમેશા આ વાતનું ધ્યાન રાખશે કે રોકાણકારોને સાચી અને પૂરતી માહિતી આપવામાં આવે. રોકાણકારને ખૂબ જ સાચી માહિતી આપવામાં આવી છે અને ખૂબ જ પૂરતી માહિતી આપવામાં આવી છે અને તેને કોઈ રીતે ગેરમાર્ગે દોરવામાં આવ્યો નથી. અને રોકાણના નિર્ણયમાં જે કોઈ પણ પ્રકારના જોખમ વિષય છે
તેના વિષય પર રોકાણકારને ગેરમાર્ગે દોરવામાં આવ્યો નથી. બીજો મુદ્દો એ છે કે તમે ક્લાયન્ટને શ્રેષ્ઠ શક્ય સલાહ આપશો. આ સલાહ ક્લાયન્ટની જરૂરિયાતો, પરિસ્થિતિ અને તમારી વ્યાવસાયિક કુશળતાઓને ધ્યાનમાં રાખીને આપવામાં આવશે. તો જે પણ તમને ક્લાયન્ટની જરૂરિયાતો માટે શ્રેષ્ઠ શક્ય સલાહ લાગતી હોય અથવા જેના આધાર પર ક્લાયન્ટનું પોર્ટફોલિયો સંભાળવું હોય એ પ્રમાણે જ કામ કરવું છે અને તમને એ પણ જોવું પડશે, ખાતરી કરવી પડશે કે તમે જે પણ વ્યાવસાયિક વ્યવહારો કરો છો તે ખૂબ જ કાર્યક્ષમ અને ખર્ચ અસરકારક રીતે કરો છો. 11મો મુદ્દો આપણને જણાવે છે કે પોર્ટફોલિયો મેનેજરે શું કરવું નથી. તો 3 મુદ્દા છે. કોઈ પણ ખોટી માર્કેટ સિક્યુરિટીઝનું સર્જન. તેને એવી ખોટી વસ્તુઓ માર્કેટ સિક્યુરિટીઝમાં કે ખોટી રીતે માર્કેટનું સર્જન કરવું નથી. કોઈ પણ એવી વસ્તુ કરવી નથી જે માર્કેટના વિરુદ્ધ જાય. સિક્યુરિટીઝનું મેનિપ્યુલેશન, ભાવમાં હેરફેર, પ્રાઇસ રિગિંગ આ બધી જ વસ્તુઓથી સંપૂર્ણપણે દૂર રહેવું જોઈએ અને ભાવ સંવેદનશીલ માહિતી બ્રોકર્સને કે માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેન્જના સભ્યોને આપવી પણ ટાળવી જોઈએ. તમારી પાસે કોઈ પણ સંવેદનશીલ માહિતી હોય તો તમે એ આગળ આપી શકતા નથી. તમે બ્રોકર હોવ કે માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેન્જના સભ્ય, તમે કોઈ પણ મધ્યસ્થને એવી નાણાકીય માહિતી જે ભાવ સંવેદનશીલ છે આપી શકતા નથી. 12મો મુદ્દો આપણને જણાવે છે 12મો એ પોઈન્ટ કે જે પોર્ટફોલિયો મેનેજર અથવા તેનો પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસનો કોઈ પણ કર્મચારી છે સીધા કે આડકતરી રીતે કોઈ પણ રોકાણ સલાહ જાહેર રીતે ઉપલબ્ધ મીડિયા પર આપશે નહીં. જે પણ મીડિયા પર જઈને એ એવું નહીં કહે કે આ ખરીદી લો કે વેચી દો, જ્યાં સુધી અને સિવાય કે તેને પોતાની લાંબી અને ટૂંકી પોઝિશન વિશે ખુલાસો કર્યો હોય તે નિર્ધારિત સિક્યુરિટીઝમાં જ્યારે તે આવી સર્વિસ આપે છે તો એક ડિસ્ક્લેમર સાથે એ તેના વિશે વાત કરી શકે છે. પણ ડિસ્ક્લેમર વિના એ ક્યારેય એવું કરી શકતો નથી જ્યાં સુધી અને સિવાય કે તેને પોતાની પોઝિશન વિશે ડિસ્ક્લેમર આપ્યું હોય કે તે લાંગ છે કે શોર્ટ છે કોઈ ખાસ સિક્યુરિટીમાં. જ્યારે પોર્ટફોલિયો મેનેજરનો કોઈ કર્મચારી આવી સલાહ આપી રહ્યો હોય, જો કોઈ કર્મચારી આવી સલાહ આપી રહ્યો હોય તો તેને પોતાના ડિપેન્ડન્ટ ફેમિલી મેમ્બર્સના ઇન્ટરેસ્ટ પર ખુલાસા કરવા પડશે. તો તે આ પર ખુલાસો કરશે કે આજના દિવસે તેના અથવા તેના ડિપેન્ડન્ટ ફેમિલી મેમ્બર્સનો પર કોઈ ઇન્ટરેસ્ટ તેમાં છે કે નહીં અને એમ્પ્લોયરનો પણ તેમાં શું ઇન્ટરેસ્ટ છે તે બતાવશે, જેમાં તે શેર સિક્યુરિટીઝમાં તેમની લોંગ અને શોર્ટ પોઝિશન પણ સમાવિષ્ટ રહેશે. તો અહીં યોગ્ય ડ્યુ ડિલિજન્સ રાખવી પડશે. અને 43મો મુદ્દો એટલે કે છેલ્લો મુદ્દો એ છે કે પોર્ટફોલિયો મેનેજરે સેબી એક્ટ, નિયમો અને સેબી દ્વારા જારી કરાયેલ ગાઈડલાઇન્સ, સ્કીમ્સનું પાલન કરવું પડશે. પોર્ટફોલિયો મેનેજર માત્ર અને માત્ર એના હેઠળ જ કાર્ય કરશે અને પોર્ટફોલિયો મેનેજરે સેબી પ્રાવધાન હેઠળના ઇન્સાઇડર ટ્રેડિંગ નિયમો 2015માં સ્પષ્ટ કરાયેલા કોડ ઓફ કન્ડક્ટનું પાલન કરવું પડશે. જે કંઈ પણ અહીં કહેવામાં આવ્યું છે એના અંદર રહીને જ તે કામ કરશે. કોઈ પણ એવી ઇન્સાઇડર માહિતી હશે તો તે તેના આધાર પર ટ્રેડ્સને સુલભ બનાવવા માટે પ્રયત્ન નહીં કરે. પોર્ટફોલિયો મેનેજર પોતાનો દરજ્જો અથવા અન્ય કોઈ રજિસ્ટર્ડ ઇન્ટરમીડિયેટનો ઉપયોગ નહીં કરે. કોઈ પણ એવો રોકાણ નિર્ણય લેવા માટે પોર્ટફોલિયો સર્વિસીસ લેવા માટે તે પોતાનો દરજ્જો ઉપયોગ નહીં કરે. તો આ હતા તે ટ્રેડિયો મિત્રો જે પોર્ટફોલિયો મેનેજર્સ માટેના કોડ ઓફ કન્ડક્ટ છે. તો એ રીતે જ પોર્ટફોલિયો મેનેજરને કામ કરવું પડે છે. હવે આપણે વાત કરીએ છીએ પીએમએસ ડિસ્ટ્રીબ્યુટર્સ માટેના કોડ ઓફ કન્ડક્ટ વિશે. તો આ પરીક્ષા પીએમએસ ડિસ્ટ્રીબ્યુટર્સ માટે છે અને પીએમએસ ડિસ્ટ્રીબ્યુટર્સ માટે પણ કેટલાક કોડ ઓફ કન્ડક્ટ હોય છે જેના હેઠળ, જેના અંદર તેમને કામ કરવું પડે છે, કામ કરવાની જરૂર છે. ચાલો સમજીએ કે કયા કયા છે. તો કોડ ઓફ કન્ડક્ટ તમામ પીએમએસ ડિસ્ટ્રીબ્યુટર્સને એસીબીઆઈ પોર્ટફોલિયો મેનેજર રેગ્યુલેશન્સ 2020નું પાલન કરવા માટે જરૂરી બનાવે છે. બધા પીએમએસ ડિસ્ટ્રીબ્યુટર્સને તમામ પોર્ટફોલિયો મેનેજરના જે નિયમો છે જે 2 કરોડ વર્ષ 2020 હેઠળ આવે છે તેના હેઠળ જ કામ કરવું પડશે. તમને જે ડિસ્ટ્રીબ્યુટર સર્વિસ છે, ડિસ્ટ્રીબ્યુશન સર્વિસ છે, જાહેરાત, પ્રેક્ટિસિંગ અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ વધારાની છે. કોઈ પણ સર્વિસ હોય, ડિસ્ટ્રીબ્યુટર સર્વિસ હોય, જાહેરાત સર્વિસ હોય, તમને જે એસીબીઆઈ પોર્ટફોલિયો મેનેજર રેગ્યુલેશન 2020 એક્ટ છે તેના હેઠળ જ કામ કરવું પડશે. તમારે પીએમએસ ડિસ્ટ્રીબ્યુટર્સ તરીકે ઇન્ટેગ્રિટી જાળવવી, તમારે ખૂબ જ ઉચ્ચ સ્તરની ઈમાનદારી જાળવવી પડશે. તમારે વ્યવહારમાં ઝડપ, ન્યાય રાખવી પડશે. એ તમારા માટે વાજબી છે. તમારે વ્યવસાયમાં ઈમાનદારીથી ન્યાયપણું બતાવવું પડશે. તમારે યોગ્ય કુશળતાથી કાર્ય કરવું પડશે. તમારે તમામ વ્યવસાયમાં અને રોકાણકારોના હિતમાં કાળજી અને જાગૃતિ રાખવી પડશે. ચોથા મુદ્દામાં જણાવાયું છે કે તેની રિસ્ક પ્રોફાઇલિંગ, ફાઇનાન્શિયલ જરૂરિયાતોની યોગ્યતા,
પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ માર્કેટિંગ દરમિયાન પણ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ આપતી વખતે તમને યોગ્ય રીતે તેની ફાઇનાન્શિયલ જરૂરિયાતો અને રિસ્ક પ્રોફાઇલિંગ જોઈને અને રોકાણકારોના હિતને ધ્યાનમાં રાખીને જ તેને પીએમએસ સલાહ આપવી છે. તમારે જરૂરી પગલાં લેવા પડશે. તમારે ખાતરી કરવી પડશે અને જરૂરી પગલાં લેવા પડશે. ક્લાયન્ટનો હિત સુરક્ષિત છે કે નહીં તેની ખાતરી કરવી પડશે. તમારે એ સુનિશ્ચિત કરવું છે કે કમિશન કે ઇન્સેન્ટિવ તમારો આધારભૂત કારણ ન હોવું જોઈએ. પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ ભલામણ કરતી વખતે તમારો આધાર માત્ર એ ન હોવો જોઈએ કે તમને કમિશન કે ઇન્સેન્ટિવ મળશે અને એ માટે તમે આ સર્વિસીસ ભલામણ કરી છે એવું ન હોવું જોઈએ. બધા ડિસ્ક્લોઝર અને દસ્તાવેજો ક્લાયન્ટને જણાવવું જરૂરી છે. ઇન્વેસ્ટમેન્ટ અભિગમ, ફી, ચાર્જીસ અને ક્લાયન્ટ પોર્ટફોલિયો મેનેજર એગ્રીમેન્ટ આ બાબતો છે. આ બધાની માહિતી ક્લાયન્ટને સારી રીતે આપવી પડશે. ક્લાયન્ટને તમામ મહત્વપૂર્ણ માહિતી ખુલાસો કરવી, જેમાં ડિસ્ટ્રીબ્યુશન, કમિશન અને ઇન્વેસ્ટમેન્ટ અભિગમની વિગતો પર આવરી લે છે. આ પણ જરૂર છે. ક્લાયન્ટનું સંપૂર્ણ અને આઈપીડી વેરિફિકેશન પણ કરવું પડશે. ઇન્વેસ્ટમેન્ટ અભિગમ વિશે સંપૂર્ણ અને નવીનતમ માહિતી આપવી પડશે અને જે પર ધારણાઓ પર આધારિત રિસ્ક અસેસમેન્ટ, પરફોર્મન્સ પ્રોજેક્શન અને ઇન્વેસ્ટમેન્ટ અભિગમ છે તે પર ખૂબ સારી રીતે સમજાવવું પડશે. તેમજ ક્લાયન્ટને રિસ્ક અને એડમિનિસ્ટ્રેશન પરના નિયંત્રણના સ્તર વિશે અને એડમિનિસ્ટ્રેશન સર્વિસના પ્રકાર હેઠળ શું આવે છે તેની પણ જાણકારી આપવી પડશે. ડિસ્ક્રિશનરી અને નોન ડિસ્ક્રિશનરી તમારે ક્લાયન્ટને બધું એક રીતે સંપૂર્ણ રીતે સમજાવવું પડશે. રિટર્નની ખાતરી આપવાથી દૂર રહો. તમારે આવું ક્યારેય કહેવું નથી કે આ ઇન્વેસ્ટમેન્ટ અભિગમમાં એટલું રિટર્ન આવી જશે અથવા કોઈ પણ પ્રકારની ખોટી રજૂઆત આપવી નથી. અનૈતિક રીતો જેમ કે રિબેટ, ગિફ્ટ્સ વગેરે દ્વારા ક્લાયન્ટ્સને આકર્ષવાથી દૂર રહો. આ બધી વસ્તુઓ જોઈને તમારે ક્લાયન્ટ્સને લલચાવવા નથી. પીએમએસની સર્વિસ લેવા માટે આવી બધી અનૈતિક બાબતો માનવામાં આવે છે. તમારે ક્લાયન્ટ્સને સપોર્ટ આપવા માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ જાળવવું પડશે. અર્થાત તમારે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવું પડશે જેમ કે ડિસ્ક્લોઝર ડોક્યુમેન્ટની રસીદ, પોર્ટફોલિયોના સ્ટેટમેન્ટ, પરફોર્મન્સ ફી, ઓડિટના સ્ટેટમેન્ટ. આ બધું ક્લાયન્ટને આપવું પડશે જ્યારે પણ ક્લાયન્ટ માંગે. ક્લાયન્ટ્સની ગુપ્તતા, કોન્ફિડેન્શિયાલિટી જાળવી રાખવી. જરૂરી છે કે તમારી પાસે માન્ય પ્રમાણપત્ર, વેલિડ સર્ટિફિકેશન હોવું જોઈએ જે સેબી દ્વારા નિર્ધારિત હોય અને હંમેશા માન્ય રહેવું જોઈએ. તો આ હતા પીએમએસ ડિસ્ટ્રીબ્યુટર્સ માટેના કોડ ઓફ કન્ડક્ટ. તો મિત્રો, આ બધું હતું અધ્યાય નંબર 12 માંથી. હવે આપણે તેના કેટલાક પ્રશ્નો જોઈએ છીએ. નમૂનાના પ્રશ્ન મુજબ મની લોન્ડરિંગ અટકાવવાના કાયદા હેઠળ જાળવવાની ટ્રાન્ઝેક્શનની નોંધમાં એવા રોકડ વ્યવહારોનો સમાવેશ થાય છે જેની કિંમત વધુ હોય છે. તો આપણે સારી રીતે જોયું કે 10 લાખ, 20 લાખ, 25 લાખ કે 1 કરોડ તો 10 લાખથી ઉપરના ટ્રાન્ઝેક્શન છે. 10 લાખથી ઉપરના ટ્રાન્ઝેક્શનનો રેકોર્ડ તમને જાળવવો પડશે. પીએમએલએ એટલે કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર નીચેની સિક્યુરિટીઝમાં રોકાણ કરી શકે છે: ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ્સ, રેકોગ્નાઇઝ્ડ એક્સચેન્જ પર ટ્રેડ થતી ડેરિવેટિવ્સ અને રૂપિયામાં ડિનોમિનેટેડ ક્રેડિટ બોન્ડ્સ. જે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર છે તે આ ત્રણેય વસ્તુઓમાં રોકાણ કરી શકે છે. તો જવાબ છે ડી, ઉપરોક્ત બધું. સેબી પ્રોહિબિશન ઓફ ઇનસાઇડર ટ્રેડિંગ રેગ્યુલેશનનો ઉદ્દેશ એ છે કે ઇનસાઇડર ટ્રેડિંગ સંબંધિત બાબતોમાં દેશથી સુરક્ષિત રાખવો. તો જે પ્રોહિબિશન ઓફ ઇનસાઇડર ટ્રેડિંગ છે એ એક્ઝેક્ટલી કઈ બાબતમાં જણાવે છે? એ જે રિસ્ટ્રિક્ટ કરે છે ફરીથી એ ડીલિંગ, કમ્યુનિકેટિંગ અને કાઉન્સેલિંગ અને દી ઉપરોક્ત બધું. તો જવાબ છે ડી, ઉપરોક્ત બધું. ચોથો પ્રશ્ન, સેબી ફ્રોડ્યુલન્ટ એન્ડ અનફેર ટ્રેડ પ્રેક્ટિસ રેગ્યુલેશન અને પ્રોહિબિટ એ પર્સન ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી ડેશ સિક્યુરિટીઝ ઇન ફ્રોડ્યુલન્ટ મેનર. તો કોઈ પણ સિક્યુરિટીઝમાં તમે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી કોઈ પણ ડીલિંગ ફ્રોડ્યુલન્ટ રીતે કરી શકતા નથી. ના ખરીદી, ના વેચાણ, ના ડીલિંગ. તો જવાબ છે ડી, ઉપરોક્ત બધું. તો આ બધું હતું આ વિડીયો, આ અધ્યાય અને પીએમએસ ડિસ્ટ્રીબ્યુટર 21 એ સિરીઝમાંથી. તો આ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ ડિસ્ટ્રીબ્યુટર એક્ઝામનો અંત છે, જેમાં આજે આપણે 12 અધ્યાયો કવર કરી લીધા છે અને બાકીના અધ્યાયો જોવા માટે તમે આઈ બટન પર ક્લિક કરી શકો છો અથવા અમારી પ્લેલિસ્ટમાં જઈ શકો છો. 12ના 12 અધ્યાયોના લિંક્સ તેમાં ઉપલબ્ધ છે. 12ના 12 અધ્યાયો છે. આ બધા પાસ ફોર શ્યોર વિડીયોઝ છે અને આ વિડીયોઝ દ્વારા અમે કોશિશ કરી છે કે તમારો પીએમએસનો એક્ઝામ ક્લિયર થઈ જાય અને માત્ર આ વિડીયોઝ જોવાથી તમે તમારો એક્ઝામ ક્લિયર કરી શકો છો. અને પીએમએસની કેસ સ્ટડીઝ પર અમે આવરીશું. એક વિડીયો એક અલગ પ્રકારનું હશે. વિડીયોમાં હું કેટલીક કેસ સ્ટડીઝ જણાવીશ જે કેસ સ્ટડીઝ આવે છે, સાથે સાથે તેના કેટલાક સેમ્પલ પ્રશ્નો પણ આપણે જોઈશું. તો ખૂબ ખૂબ આભાર મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેવા બદલ.